અમદાવાદમાં એલપીજી ગેસનું કટિંગ કરતી એક ટોળકી ઝડપાઈ છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દાહોદના પીપળજ નજીક રેડ કરી હતી। 3 ટેન્કર સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું। દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। ટેમ્પામાં મૂકેલ નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડ્યા। મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરાઈ, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। સુરતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 પકડાયા। આ લોકોએ અપનાવેલી મોડસ ઓપરેન્ડી ગજબની હતી। દારૂ જેવા નશીલા પદાર્થો ઘુસાડવા અને તેની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવે છે। પોલીસને થાપ આપતા બુટલેગરો અત્યાર સુધીમાં કેટલાય ઉપાય અજમાવી ચૂક્યા છે, પરંતુ સુરતમાં ચાલાક બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી માટે જે કિમિયો અપનાવ્યો તેનાથી પોલીસને પણ ચક્કર આવી ગયા। જહાંગીરપુરા વિસ્તારમાંથી 4 વ્હીલર ટેમ્પામાં શાકભાજીના કેરેટની આડમાં છુપાવેલો વિદેશી દારૂ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસને હાથ તાળી આપવા માટે ભેજાબાજ બુટલેગરોએ શાકભાજીના કેરેટનો ઉપયોગ કર્યો। કેરેટની ઉપર શાકભાજી અને નીચે દારૂનો જથ્થો મૂકીને તેઓ હેરાફેરી કરતા પકડાયા। 3 શખ્સો દ્વારા ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। 3 શખ્સોને ઝડપી પાડી 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો અને એક 4 વ્હીલર ટેમ્પો મળી કુલ 7,80,000થી વધુની મુદ્દાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદ એસઓજી ક્રાઇમે ફરી એકવાર નશાના સામાનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। વસ્ત્રાલ પાંજરાપોળ 4 રસ્તા નજીકથી ચરસના જથ્થા સાથે એક યુવકને ઝડપી લીધો। પોલીસે આરોપી પાસેથી 71,000થી વધુની કિંમતનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી લીધો। જે સ્પોટ હોય, નશેડી લોકો જે રિક્ષાવાળો ઉભા રહેતા હોય એ સ્પોટમાં તો આ જે વસ્ત્રાલ પાંજરાપોળ 4 રસ્તાની બાજુમાં એક દિવાલ હતી, ત્યાં આગળ આ બધા એકઠા થતા એ પોતે પણ કદાચ જતો હશે। આ પોતે એડિક્ટ છે કે અત્યારે કબૂલ કરતો નથી। વડોદરામાં ઝડપાયેલા એમડી ડ્રગ્સના જથ્થાના કેસ દરમિયાન હાલોલ કનેક્શન સામે આવ્યું। હાલોલના યુવક પાસેથી શંકાસ્પદ કેમિકલ પાવડરનો જથ્થો ઝડપાયો। પંચમહાલ એસઓજીએ તપાસ દરમિયાન અંદાજિત 450 ગ્રામ શંકાસ્પદ કેમિકલ પાવડર ઝડપી પાડ્યો। હાલોલના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવક પાસેથી મળી આવેલ જથ્થા અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી। યુવક સામે જાણવાજોગ ફરિયાદ નોંધી મળી આવેલા શંકાસ્પદ જથ્થાને પરીક્ષણ માટે એફએસએલની મદદ લેવાશે। એફએસએલ રિપોર્ટ બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે।